લાગી ગઈ? વીજળી થાય છે હજી હમણાં બાબા કડાકો થાય. વીજળી પડી ને તો ખાલી થોડીક એવી ભેં રહી નકર ભેં ની માથે જ વીજળી પડે પણ બાટલો સડાવે બધે થઈ. જય માતાજી ને રામ રામ ફેમિલી. અત્યારે તો જાયગા થઈ ધૂપ દીવા કર્યા હતા. વરસાદ કે મારું કામ કડાકા ને ભડાકા આવા તો આખા સોમામાં નહીં જાય. કડાકા ભડાકા ચાલુ થઈ ગયા છે. તમને બતાવું એ વરસાદ એ ભૂકા કાઢે ચાલતો. ફળિયામાં પાણી ભરી દીધા. એ વરસાદ તો ભૂકા જ કાઢ નાખ્યા અત્યારમાં તો. તો મેં કેવો વરડ્યો કેવા તું બીજો ને બધા કડાકા સાથે હે બા કેમ બા કેવો વરસાદ આવ્યો? જય માતાજી બા. કેવો વરસાદ આવ્યો બા? કડાકા કેમ પટ્ટી કેટલો બીજો હો હે તું બીજો ને બેટા? દયાની રહોડામાં છે એ રહોડામાં કડાકા થાય ને બહાર વી આવતા. કડાકા થાય ને બહાર વી આવે. કેમ પૂજા બેન કેવો વરસાદ આવ્યો? એમ ને મજા આવી ગઈ ને કે બીક લાગી ગઈ? આપણે દઈ દયા ભાઈ દયા આમ જો રહોડામાં ફાફા મારે છે. શું કરે રોટલા બનાવી નાખ્યા, શાક બનાવી નાખ્યું, બધું નાખી નાખી અટાણા છે ને વઘારેલા ભાત બનાવવા. જો વઘારેલા ભાત બનાવવા વઘારેલા બધું કઠોળ બધું નાખીને હા તો વઘારેલા ભાત બનાવી નાખ્યા. તારું મેન વાત તો ભૂલાઈ ગઈ પેલા. હા હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અટાણું છે ને રસોઈ બનાવું છું ને વરસાદ છે ને ધમધોકારનો વરહે. અને બીજી એક વાત કે કેવા અહીંયા કડાકા થયા વીજળીના. અરે અમારા બા ના રહોડામાં હતા ને તોય બધા એમ છે ને નીચે ઉતરી ગયા એટલા કડાકા થયા. પણ હવે કડાકા અટાણા કઈ થતા નથી. અટાણે ધીમો વરસાદ થોડોક ધીમો પડી ગયો છે ને અમારે રસોઈ બનાવવાની છે તો પેલા રસોઈ બનાવી નાખી. આમ જો બધી કોટી પાણી પડે. આમ તો જો તમે આમ જો તો કેટલું પાણી પડે ને આખા સોમામાં કડાકા નહીં જાય. જા કરે નહીં આખા સોમાહામાં એટલા કડાકા નથી એટલા આખેલે થયા. બોલો એક મોટો કડાકો થયો ને હાવ તાપ થયો એવો તરત છોકરા બધા બી ગયા. મારા બાળ ને બધા અમે રગોડામાં તો બધા અમે હેઠા ઉતરી ગયા અને લાટે તરત જ વહી ગઈ. તઈને લાટે જે આવી નથી કા સંદીપ? અરે કડાકો ફેમિલી એવો જો બહુ જોરદાર. તો તમે બોલો વીજળી થાય છે હજી હમણાં તો કડાકો થાય હજી. જો પાણી કેટલું પડે તો બંબો દો રૂડે દો. વાહ કેવો રૂડે દો હે બા કેવો રૂડે તો ભાઈ કેવો રૂડે મેં રૂડે તો બીજો ને ખેલી તો રસોઈ બનાવી નાખી નટાને છે ને માંડવી ખાવી છે. આમ જો માંડવી શેકેલી બધા ખાઈ લીધી પણ હું બાકી રહી હતી. પણ આટા વરસાદ વરહે ઓલ પર જો કોઈ ખૂતાડી કેમ કે છે ને વીજળી બહુ થતી છે ને એટલે પૂજાબેન જા. કેમ પૂજાબેન માંડવી ખાધી કે ખાવી? ખાધી. તમે બધા ખાધી હોય પણ મારે તો રાંધવાનું હોય કે નહીં એટલે મારે પડી રહી. ના જો વરસાદ ચાલુ છે નાવાનું મજા આવે પણ ફોન પલ્લી જાય. આ છે ને આ કોઈ કૂતાડી દીધી કેમ કે કડાકો બહુ થતો હોય ને એટલે બહુ પલ્લાય નહીં ને કરાવવાનું છે ને તાવ સડી જાય છે ને. પલ્લાય કે ન પલ્લાય? હું બા વરસાદ કેવો થયો? જો કેવો જો વીજળી થઈ હે કડાકો બા કેવો થયો? મારા બા રહોડામાંથી એટા ભાગવા માંડ્યા કે બા એ પણ કડાકો જ મોટો થયો. આપડા એટલા સોમામાં એટલો નતો થયો તો હું એટલો હજી કડાકા થાય. બોલો અહીં જોવા જવું છે. પાણી આવ્યું કે નહીં? પાણી નહીં આવ્યું થોડું થોડું છે. હે હું ચાલુ વરસાદમાં બેહતા નથી જોતો એની ગાડીને નવરાવે. હું નાની એવી છત્રી લઈને આટા મારું હે. હા એ સાચી વાત છે. અને અમારા પૂજાબેન પણ વરસાદ ચાલુમાં દૂધ લઈને આવ્યા. આમ જો મોટો બધો સતરો લઈને જાય. સતરો એ સતરાભાઈ હું દૂધ લઈ આવે સતરાભાઈ? હારે ભાગી લેતા આવે ને તો હવાનું જીરામણ બાકી છે ને તો ફટાફટ હવે જમી લઈ સવારનો. વરસાદ એટલો બધો આવ્યો. આમ જો એક બકડિયું ખાકરી આવ્યા ને આ બીજું બકડિયું છે. એટલું માથેથી પાણી ટપક્યું ને આખા બકડિયા ભરાઈ જાય પાણીના. એટલું રહોડામાં પાણી ભરાઈ ગયું. એટલો વરસાદ અમારે આવ્યો છે. હવે જમવું કે નહીં જમવું? હવે જમવું છે ને. જમીન પછી વરસાદ રહી તો કામે જવું છે. તમારે કામે જવાનું છે? નિશાળે જવાનું હોય. આવાના સાહેબ ન આવે. કેટલો વરસાદ વર્યો આવે તીને સાહેબ તો નો આવે. પેપર હોય તો આવે તીને. હા યા છે પેપર છે ને. કયું પેપર છે? અંગ્રેજીનું. અંગ્રેજીનું તો પૂજાબેન છે ને અંગ્રેજીનું પેપર હાલે છે. હવે કેટલા પેપર રહ્યા? એકઈ નહીં. ગુજરાતીનું ચાલુ છે. એવું છે એમ ને? હા હજી એક શનિવાર ગુજરાતીનું છે એમ કે ને. આપણે છે ને કેવું હતું કે ભણવા જતા એટલે 2 પેપર આવતા. હવે આવડા લોકોને છે ને
4 પેપર આવશે. કેમ પૂજાબેન 4 પેપર આવશે ને હવે? એ કે 4 પેપર આવશે એટલે પહેલી પરીક્ષામાં હોય ને પેલું સત્ર હોય ને એમાં 2 પરીક્ષા, બીજું સત્રમાં 2 પરીક્ષા. બોલો 4 પેપર આવશે. હવે છોકરાને છે ને એમ કહેવાય ને હવે ટેકનોલોજી આગળ વધતી જાય છે ને ભણતરે હવે હાર્ડ થતું જાય છે એવું બધું છે. હાલો ફટાફટ હવે છે ને જમી લઈએ સવારમાં. જમવું કે નહીં જમવું? જમવાનું જોઈ ને તો વાંધો નહીં, હું તો કઈ નહીં જમવું હોય. હું ગોતા ફાફા હું મારે આ ભીનું છે. આ રોહોડામાં છે ને હા બધું પલળી ગયું છે કેમ કે વરસાદનું પાણી આવ્યું ને એટલે જો બધું પલળી ગયું. જો એટલું પાણી આવે કેમ કે માથેથી અહીંથી છે ને પડે છે. હવે રોહોડું હેરખું કરવું છે પણ હવે કાંઈક સંદીપ હેરખું કરી દે તો થાય. સંદીપ તમારથી હેરખું થાય રોહોડું? એ મને ના આવડે કેમ કે છે ને આખું પાડવાનું છે એટલે થોડીક વાર લાગશે. કાંઈ વાંધો નહીં, પછી મારા પપ્પાને નવરા થાય ને પછી હેરખું કરશે. હવે હમણાં તો કઈ હમું ન થાય. હવે ચોમાહાનું સવારમાં મેં મસ્ત મજાના વઘારેલા ભાત બનાવ્યા કેમ કે મને વઘારેલા ભાત બહુ ગમે ને. આમ જો બધા હવે શિરામણ કરવા બેસી જાય ને તમને બધાને ખબર હોય શિરામણમાં સંદીપના દહીં તો હોય જ છે ને. અરે રીંગણા બટેટાનું શાક, રોટલા તો બધા હવે છે ને શિરામણ કરવા બેસી જાય છે. કેમ સંદીપ? હા આજ કામે જવાનું છે કે નહીં જવાનું થાય? કેમ લાગે તમને? વરસાદ રહે તો જવું જ છે. હા કોણ આવ્યા? હે ભાઈ એ તો ભાઈ આવ્યા. એ તો ભાઈ લાઈટ નથી ને ભાઈ, એ પંખો છે. પંખા સામો જાય પણ લાઈટ નથી. કો ભાઈ લાઈટ ન આવે, વરસાદ છે ને એટલે લાઈટ ના આવે ભાઈ. લાઈટ વગર નું લેવાનું. લે આ લાઈટ છે. લા એ જો એ તું ભાઈ ને બહાર લઈ આવ્યા કા સંદીપ? બધું કેવો બીજો હવા મોટો કડાકો છે ને બધું બીજો ગોદડું ઓઢી જો ને રોવો મીડ્યો હેલા બીજો હતું. તને બીક લાગી હતી? હા કે તો હે લાગી એ તો રડે એક ધારો. હે તું જાગતો હો બાત અહીંયા? તું જાગતો હો? ઘરમાં હતો તે કડાકો સાંભળ્યો? એ હામું છે. એને પેલો વેલો કડાકો સાંભળ્યો. હા એનો પેલો વેલો કડાકો સાંભળ્યો. એનો સ્વભાવ પેલો તો છે ને. હા પેલું જોઈ ને કાબા કા એ તો કેવા સ્વભાવ હમ ભડાકા બોલે. તો સંદીપ ને છે ને ટિફિન ભરી દીધું. હવે એને છે ને જવાનું છે ચાલુ વરસાદમાં કામે કેમ કે છે ને રજા પડાય એમ નથી, જવું પડે એમ નથી. જવા જો. હાલો બાય બાય. બાય બાય. આના ધાંજા રે કેમ? લાઈટ ના એટલે કેવાના ચાર્જિંગ નથી બેનના ફોનમાં. મને કેવા પાવર બેંક માં મૂકી જાય કે પાવર બેંક કઈ કામ લાગશે તો બેનના ફોનમાં સામે ચાર્જિંગ મૂકી દેવો. લાઈટ કઈ આવશે કઈ નક્કી નથી કેમ કે છે ને વીજળીનો મોટો કડાકો થયો હોય ને એટલે તરત જ ભડાકનારી વચ્ચી છે. લાઈટ કઈ આવી કઈ ખબર નથી. ફેમિલી હું તમને કહેતી કે ઓલો મોટો કડાકો થયો તો મોટો કડાકો થયો ને ત્યાં વીજળી પડી છે અમારા ગામમાં. કેમ ડોક્ટર સાહેબ વીજળી પડી ને? હું કેતા ઓલા ભે એવું છે એમ ને? ડોક્ટર સાહેબ એમ કે છે ને વીજળી પડી ને તો ખાલી થોડીક એવી ભેં રહી નકર ભેંની માથે જ વીજળી પડે. મેં તમને નતું કીધું મોટો કડાકો છે તો ડોક્ટર સાહેબે આવીને તરત કીધું કે એ છે ને આપણા ગામમાં જ વીજળી પડી છે એવું છે ને. અટાણે છે ને પપ્પાને મજા નથી એટલે ડોક્ટર સાહેબ આવ્યા છે બાટલો ચડાવવાનું કહે છે. હવે કા ડોક્ટર સાહેબ બાટલો ચડાવવા જોઈએ ને મારા પણ તો મજા પકડી ગઈ મારા પપ્પાને તે બાટલો ચડાવે. એ ભાઈ બહાર ન નીકળતા હો, ગામમાં વીજળી પડી. હું કહું એક ભાઈ તો ડોક્ટર સાહેબ ને જોઈને ડાયરેક્ટ ભાગી જાય. જો ઘરમાં હિતાઈ જાય. ડોક્ટર સાહેબ થી બહુ બી બાટલો ટીંગાડી દીધું. નવા આગળ છે ને પપ્પા ને બાટલો ચડાવવાના છે. ઘણા સમય પછી મારા પપ્પા બાટલો ચડાવે કાબા. એ તો ઘણો સમય થઈ ગયો, વરદી થઈ ગયું હે, વરસ દિવસ થઈ ગયું હે. પછી આજ પાછો બાટલો ચડાવવાનો છે તો છે ને કાલ આખો દી હુતા હે. અટાણે પાછો બાટલો બાકી છે, બાટલો ચડાવી દે. હા હા પીળો બાટલો થઈ ગયો તો થાય ને હે સાહેબ. આમાં ઘણા નાખવા પડે દવા, બધી દવા નાખે છે. મારા પપ્પાને શું થયું તમને કહું, થોડુંક જાડા જેવું ને એવું બધું થઈ ગયું છે એટલે કોઈ કાંઈ ટેન્શન ન લેતા. એટલે થોડુંક વીકનેસ જેવું છે ને એટલે બાટલા ચડાવવા પડે એમ છે કેમ કે 2-3 દિવસથી જીમવું નથી મારા પપ્પા આવે એટલે બાટલા ચડાવવા પડ્યા છે. હવે આગળ બાટલો ચડાવી દે એટલે સારું. હે મારા આંખમાં નંબર એકમાં 3 ને એકમાં 2.5. હા એને લીધે આ માથું દુખતો નસ ગોતો ને થઈ જાય. મારો પણ બાટલો ચડાવે હવે બધા થઈને. મારા પપ્પાને બાટલો ચડતો હોય ને તો બાટલો પૂરો થઈ ગયો એટલે મારા પપ્પા ઘેર પણ ન બેઠે. કેમ બા? ઈ ન બેઠે. તરત જ બાટલો ચડી ગયો ને તો તરત જ બહાર આટા મારવા વહી જાય. ખબર ના બધા ઓલા મંડળી ભેળા થાય ને વરસાદના બધા આદમી હોય તો કેબીને બેહે. ખબર દેખાવે આવા વરસાદના બા આપણે વીજળી કેવી થઈ કે આપણા ગામમાં પડી. કા તમે એમ કહેતા હતા ખરા આ કાંઈક પડી છે પણ આપણા ગામમાં જ પડી ના ખૂણે જ પડી. કા
એમ કેતા ડોક્ટર સાહેબ ને કે ભેં દોવા જાય ને તે વાડીએથી આવતા હે ને એ કે ના સીધી પડી ગઈ, થોડીક જ ભેં રહી ગઈ, નકર ભેં ની માથે પડી જત. લે એક વાર હે પડી હતી કા. તો આ વીજળીની બહુ ધ્યાન રાખવી પડે. અમારે છે ને વીજળીની બીક લાગે ને તરત છે ને અમે કોઈ છે ને ખૂતાડ દે ખબર, કોઈ ખૂતાડ દે, કોઈ ખૂતાડીએ તો વીજળી ન પડે, ન પડે બહુ. તમારા ભાઈ એમ જ કહી કોઈ ખૂતાડો કહે તે અમે એક નાટન બે કોઈ ખૂતાડ દીધી ખબર. શું છે ના એ લે સાપ નથી ને ના. તો ફેમિલી અહીંથી છે ને એક ધારી ધૂળ ખરે છે, તે બધા જોઈ છે શું છે ના, કઈ દેખાય નહીં એમ, પણ આ ઢીકલા કરી દીધા ધૂળ ના. કા શું છે ભાઈ? કાંઈ ન હોય ના ઉંદેડી હોય ભાઈ, ઉંદેડી નાથી હોય ને, ઉંદેડી નાથી ધૂળ ખેરતી હોય. અને ફેમિલી હવે આજનો વિડીયો છે ને આપણે એટલો જ રાખશું ને. આજે આવી રીતે અમારે વરસાદ હતો, આવી રીતે એમ કહેવાય ને કે વીજળી પડી અમારા ગામમાં, આવી રીતે બધું હતું. તો તમને દેખાડ્યું, તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. અને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા વ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય.